વ્યક્તિ જ્યારે કોઈક એવા ફેઝમાં હોય ને ત્યારે કોઈ પણ બે વ્યક્તિ વાત કરતું હોય તો એને એવું જ લાગે કે મારા વિશે વાત કરી રહ્યા છે. એ ફ્યુચરમાં થનારી ઇવેન્ટ વિશે પહેલેથી રિઝલ્ટને એક્સપેક્ટ રાખીને કામ કરતો હોય ને જો એ રિઝલ્ટ જોવે એવું ના મળ્યું, એ એક્સપેક્ટેશન ફૂલફિલ ના થાય તો ઇમોશનલી બ્રેકડાઉન થાય છે. અને આ ફેઝમાં હું ગઈ ચૂક્યો છું, હું એનો અનુભવ કરી ચૂક્યો છું. બટ જ્યારથી મેં આ ઇમોશનલ સ્ટ્રેન્થ જનરલને ફીલ કરવાનું ચાલુ કર્યું છે, મારે ટોટલી પેટર્ન્સ ચેન્જ થઈ ગઈ છે. મને હવે કોઈના વાતોથી કોઈ મતલબ નથી. ઓકે, કોઈના પ્રત્યે કોઈ એક્સપેક્ટેશન નથી. બસ હું મારું કામ, મારી કન્સિસ્ટન્સી પર ફોકસ રાખું છું. આ બુકથી ઘણો બધો મેન્ટલ સ્ટ્રેન્થ એન્ડ ઇમોશનલ સ્ટ્રેન્થ તમને મળશે. જો તમને લાગે કે આ બુક તમારા માટે પણ એટલી જ હેલ્પફુલ થશે તો કમેન્ટ કરો લિંક, હું તમને આ બુકની લિંક મોકલી આપીશ. ધન્યવાદ.